I never compromise my self-respect. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આ બ્લોગની શરૂઆત થયેલી રાતના વાગેરા 8:30. તો આપણે થોડુંક લેટ થઈ ગયું, નીચે હરિયમ કરવા જવાનું. તો હાલો ફટાફટ જઈ. હમણાં જો મેચ જોતો હતો પ્રેમ, ટીવી કરી બંધ. આપણે જઈ નીચે હાલો. જમવામાં જો શું દાળ બાટી બની મમ્મી? શું ગઈકાલે એક દિવસ બ્લોગ નહોતો આવ્યો આપણો, કારણ કે થોડું કામમાં વ્યસ્ત હતા. તો આજે હમણાં રાતના બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. હું જેટલું થોડું તો આપણે બ્લોગ અપલોડ કરવાનો છે એમ. થોડું હમણાં જઈ રહ્યા આપણે હરિયમ કરવા. ત્યાં જીએસ તમને બતાવ્યું સારો પણ જીતી ગયા, ખબર પડી એમાં? હા ખબર પડી. હવે શું કરશું આપણે? પાર્ટી પાર્ટી ઈ કરે ને, આપણે ક્યાં કરવાનું? આપણે કરશું ને. જમાઈ આયા? જમાઈ નથી આયા હજી? ગાઈસ આજે હરિયમ કરવા ગયા હતા ત્યાં વાત, આજે વોટિંગનું શું કહેવાય, ઇલેક્શનનું શું રિઝલ્ટ હતું ને કાંઈક એની બધી વાતો હાલતી. આટલા સીટથી જીત્યા, આટલા સીટથી જીત્યા. તો ગાઈસ આપણે જમી લીધું હોય ને હવે જઈ રહ્યા નીચે એમ જ શેરીમાં, મસ્ત ઠંડી હવા આવે એટલે. હવા કેવી જોરદાર લાગે બેન. તો ગાઈસ આપણે થોડુંક નીચે બહાર શેરીમાં બેઠા, મસ્ત ઠંડી હવા આવે છે ભાઈ. પણ શું મચ્છરે ઘણા વગેરે, એટલે હવે જઈને પાછા ઘરે. હવે શું આપણો બાબા ભજન ચાલુ હતા. તો ગાઈસ સવાર થઈ ગઈ અને જો સીધા નાસ્તામાં આવ્યા છીએ આપણે. નાસ્તામાં છે વઘાર રોટલી. તો નાસ્તો કરી લઈએ આપણે. ગાઈસ હવે જઈ રહ્યા આપણે મંજલવાડી વાડીએ, જ્યાં ડ્રેગન ફ્રૂટ છે ને ત્યાં કને, ત્યાં ટમેટા છે ને ત્યાં કને. જય હનુમાન દાદા. આ જો હનુમાન દાદા ને છાણામાં કેવો મસ્ત મજાના કૂતરા ઉતાય બધા ગલુડિયન. તો ગાઈસ આવી ગયા છીએ ડ્રેગન ફ્રૂટના બગીચામાં ને આ વચ્ચે તરબૂચ હતા જે બધા એ આપણે કાઢી લીધા છે હવે, કારણ કે બધા ઘણા બધા સુકાઈ ગયા હતા, એટલા માટે તડકામાં બળી ગયા હતા. આ ડ્રેગન ફ્રૂટનું ખેતર છે ને આ નીચે આપણે વાવ્યા છે ટમેટા, જે કંઈક સારા એવા મોટા થઈ ગયા છે, ગ્રોથ કરી ચૂક્યા છે, સારી એવી હાઈટ પકડી લીધી ટમેટાએ. જો મસ્ત મજાના મોટા થવા માંડી ગયા. આ તો ઠીક છે, સારા એવા હાઈટ પકડી લીધી, પણ આ મફતિયા માણે ભેગા જ આવે આ બધા. એ આયરા ટમેટા કરતાં તો આ વધારે દેખાય રહ્યા. ટમેટામાં જો ક્યાંક એક ફૂલ તો આવી જ ગયું છે. એ આયરું એક ફૂલ આવ્યું, એવું ફૂલ બધામાં આછું દેખાય જરૂર, ક્યાંક ફૂલ આવ્યું. જો ખેતરમાં જો ક્યાંય આપણા લીમડો બીમડો કાંઈ છે નહીં ને, તો એક આ લીમડો છે મસ્ત મજાનો, છાંયડો આપેલો. એ તો ગાઈસ આવી ગયા અહીં વાડીએથી ઘરે ને હવે તમને એક વિડીયો બતાવું. જો 3 નાનકડા છોકરાનો એમ જ બેઠા એવી મસ્તી કરે રાજો. I never compromise my self-respect. અને યુદ્ધના શોખીનને સમાધાનના મોહ ન હોય યાર. હસુ એન પાછળથી દે તારા મકડું જીયાન ને જીનુ આઈ જો આઈ મમ્મા આઈ ઈને દિવસ તો હું ઝુમખો જ કપેરો માં એક જ પણ ભૈયા હાંભળ અસી પડશે બાબુ જીયાન પાછળ જો ભઈઓ સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભા.